પ્રભુ ઈસુ તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે। શું ખ્રિસ્તનું બીજું આગમન અને ન્યાય છેલ્લા દિવસે એક જ સમયે થશે? પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો। માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે। ખ્રિસ્તનું બીજી વાર આવવાનું કારણ ન્યાય કરવા માટે નહીં પણ પસંદ કરેલાઓને બચાવવા માટે છે। તેથી ઉદ્ધાર મેળવવા માટે આપણે ખ્રિસ્તને મળવું જોઈએ જે અગ્નિ સાથે છેલ્લા ન્યાયની પહેલા વાદળો પર દેખાય છે। પછી વાદળનો અર્થ શું છે? શું તે આકાશમાંના વાદળો છે? વાદળો બાઇબલનું દ્રષ્ટાંત છે જેનો અર્થ શરીર છે। આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો ને તેઓ તેને તેની નજીક લાવ્યા। તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે આ ઈસુના વિષયમાં ભવિષ્યવાણી છે જેમને પરમેશ્વર દ્વારા સત્તા, મહિમા અને રાજ્ય આપવામાં આવ્યું હતું। ઈસુ બીજા લોકોની જેમ આ પૃથ્વી પર શરીરમાં આવ્યા હતા પણ બાઇબલે કહ્યું કે ઈસુ વાદળો સાથે આવશે। બાઇબલ માસની સરખામણી વાદળો સાથે કેમ કરે છે? પ્રથમ, આ એટલે કેમ કે જેમ વાદળો સૂર્યપ્રકાશને ઢાંકે છે તેમ શરીર પરમેશ્વરના મહિમાના જ્યોતિને ઢાંકે છે। બીજું, આ એટલે કેમ કે જેમ વાદળો વરસવાથી સર્વ વસ્તુઓ સજીવન થાય છે તેમ પરમેશ્વર શરીરમાં આવે છે અને જીવનના જળના વચનો દ્વારા માનવજાતિને બચાવે છે। ઈસુના પહેલા આગમનના સમયે શિષ્યો જે સમજતા હતા કે વાદળનો અર્થ શરીર છે તેમણે ઈસુ પર વિશ્વાસ કર્યો અને ઉદ્ધાર પ્રાપ્ત કર્યો। ઈસુના બીજા આગમન પર પણ જે લોકોને મહેસૂસ થાય છે કે વાદળનો અર્થ શરીર છે ખ્રિસ્ત આંસાંગહોંગ પર વિશ્વાસ કરે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરે છે। અમને આશા છે કે તમે બાઇબલની ભવિષ્યવાણીઓ પર પૂર્ણ રૂપથી વિશ્વાસ કરશો, ખ્રિસ્ત આંસાંગહોંગને ગ્રહણ કરશો જે શરીરમાં આવ્યા છે અને તારણ પામશો।